હાય ગાઈસ, આજે મારા ઘરમાંથી ફરમાઈશ આવી છે સવારના નાસ્તાની. એમાં ફરમાઈશ આવી છે સ્ટીમ ઢોકળાની. તો હું તમને બધી રેસીપી બતાવું છું. આ છે નિમક સ્વાદ પ્રમાણે, આ છે ખાવાના સોડા, આ હળદર અને આ ખાંડ 1.5 ચમચી લીધી છે. હળદર છે એ થોડીક લીધી છે, સોડા અડધી ચમચીથી ઓછા લીધેલા છે. આ છે છાશ 1 ગ્લાસ, આ છે ગરમ પાણી 1 લીટર ગરમ પાણી લીધેલું છે. આ છે 1/4 કિલો ઢોકળાનું. હવે આપણે બધું મિક્સિંગ કરશું. આ એક ગુડ મોર્નિંગ ફોલોવર્સ, હું આવી ગઈ છું રસોડામાં નાસ્તો બનાવવા. ચાલો તમને બતાવું. આ મેં રાતે ઢોકળાનું બળ્યું હતું. હવે હું એમાં ચપટી સોડા નાખીશ. હવે થોડુંક એવું તેલ નાખીશું એમાં. હવે આને કરીશું મિક્સ. તેલ અને સોડા નાખવાનો એ મતલબ કે આ અમે ડીશમાં નાખી રહ્યા છે. અત્યારે ઢોકળિયું મુકાઈ ગયું છે, આંધણ થઈ ગયું છે. થોડુંક ફેલાવવાનું આ રીતના. હવે હું એમાં નાખીશ ચીલી ફ્લેક્સ. હવે ધાણા ભાજી નાખીશ, થોડી ઝીણી ઝીણી સુધારીને. હવે આ થઈ ગયું છે. હવે આના આપણે હવે ચેક કરવા જઈ રહ્યા છે થઈ ગયા છે કે નહીં. જો ચમચીમાં ચોટે તો નહીં થયા હોય, અને નહીં ચોટે તો થઈ ગયા. તો આ જો ચોટતા નથી, થઈ ગયા છે. અને હવે કાઢી લઈએ. આપણે આને 2 મિનિટ માટે થળવા દેવાના છે. ગરમ ગરમ છે એટલે નહીં નીકળે. હવે આને ચેકા પાડી અને આપણે કાઢીશું. તમે જોઈ શકો છો કેટલા સ્મૂથ અને પોચા બન્યા છે. અને જો તો આ રેસીપી તમને સારી લાગી હોય મારી, તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વધારામાં વધારે શેર કરજો.